જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે ફરાળમાં અલગ અલગ પ્રકારના શાક અને સૂકી ભાજી તો તમે બનાવી જ હશે, પણ આજે બનાવી લઈએ એકદમ જ ચટપટું ગ્રેવીવાળું આ લચકા પડતું શાક, જેને તમે ફરાળી પરોઠા, પૂરી કે થેપલા કે પછી ખીચડી સાથે પણ ખાશો તો મજા જ પડી જશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં 7 નંગ બટેટા લીધા છે, તેને બાફી લીધા છે. તો આ નાની મોટી સાઇઝના બટેટા છે. તો હવે આ ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને મીડિયમ સાઇઝના પીસમાં કાપી લઈશું. તો ફરાળમાં પણ હંમેશા સૂકી ભાજી જ આપણા ઘરમાં બનતી હોય છે, કાં તો પછી બટેટાનું રસાવાળું શાક. તો આજે આપણે કંઈક અલગ રીતે જ આ શાક તૈયાર કરીશું. તો બધા બટેટા કાપી લીધા છે, પણ 2 નાના બટેટાને આપણે આખા જ રાખ્યા છે. તો હવે એક કડાઈમાં આપણે આનો વઘાર તૈયાર કરીએ. કડાઈમાં આપણે તેલ મૂકી દઈશું ગરમ કરવા માટે. તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું અને આમાં 1/4 કપ ક્રશ કરેલા સિંગદાણા ઉમેર્યા છે. અને શેકવાની જરૂર નથી, કાચા જ સિંગદાણાને ક્રશ કરી લીધા છે. તો તમે મિક્સરમાં સિંગદાણાને ચાલુ બંધ કરીને આ રીતે તેને ક્રશ કરી શકો છો. હવે તેલમાં આને ઉમેરી દઈશું અને સિંગદાણાને આમાં લગભગ 1 મિનિટ માટે શેકી લઈએ. તો સિંગદાણાને શેકવાથી તેની કચાશ જતી રહેશે, પણ હા, વધારે નથી શેકવાના, નહીંતર થોડીક કડવાશ આમાં આવી જશે. તો બસ હવે 1 મિનિટ થઈ ગઈ છે અને ગેસને આપણે સ્લો જ રાખેલો છે. તો હવે આમાં આપણે 1 ટમેટાને ઝીણું કાપીને ઉમેરી દઈશું. સાથે જ 2 લીલા મરચાંને પણ ઉમેર્યા છે અને મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું. જો વ્રતમાં ટમેટું ન ખાતા હો તો ન નાખવું. હવે અલગ અલગ જગ્યાએ વ્રતમાં અમુક વસ્તુ ઉમેરતા હોય છે, અમુક લોકો અમુક વસ્તુ નથી ખાતા. તો તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય તે રીતે તમે ઉમેરી શકો છો. હવે આ જે 2 બાફેલા બટેટા આપણે અલગથી રાખેલા ને, તેને આ રીતે હાથેથી જ આપણે મેશ કરીને ઉમેરી દઈશું. તો આ રીતે મેશ કરીને બટેટાને ઉમેરવાથી આપણું શાક એકદમ જ સરસ લચકા પડતું તૈયાર થાય છે. અને હજી બીજી વસ્તુ પણ આપણે છેલ્લે આમાં ઉમેરવાના છીએ, જેનાથી એકદમ જ સરસ ગ્રેવી તૈયાર થશે આ શાકમાં. તો બસ હવે બધી જ વસ્તુઓને મિક્સ કરીશું. તો 1 મિનિટ માટે આપણે બટેટા અને આ બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ અને પછી આપણે આમાં બધા મસાલા કરીએ. તો આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે ઉમેરી દઈશું 1 ચમચી જેટલી ખાંડ. તો ખાંડ નાખવી ઓપ્શનલ છે. આમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બસ બધી વસ્તુઓને મિક્સ કરીશું. આ સિવાય ઘણી અવનવી ફરાળી રેસિપીસ છે મારી ચેનલ પર, જેમ કે 10 જ મિનિટમાં તૈયાર થતા ફરાળી ભજીયા, સિંગદાણામાંથી તૈયાર થતી એવી મીઠાઈ મોઢામાં નાખતા જ ઓગળી જશે, પલાળવાની ઝંઝટ વગરના સાબુદાણાના વડા તેમજ ઢોકળા પણ, અને મસાલા મખાના જે મહિના સુધી એકદમ જ ક્રિસ્પી રહે. અને આ સિવાય પણ ઘણી રેસિપીસ છે, તો તે પણ બધી જરૂરથી ચેક કરજો. તો હવે બટેટામાં બધા જ મસાલા સરસ રીતે ચડી ગયા છે, પણ આ શાકને થોડુંક ચટપટું બનાવવા માટે આપણે થોડોક લીંબુનો રસ આમાં ઉમેરી દઈશું અને પછી મિક્સ કરી લઈશું. તો હવે મારા ઘરમાં તો બાળકોને સૂકી ભાજી ખૂબ જ ભાવે છે, એટલે હું અત્યારે આમાંથી થોડા પ્રમાણમાં આ શાક કાઢી લઈશ અને પછી જે આગળની પ્રોસેસ છે ગ્રેવી બનાવવાની તે કરીશું. તો આમ જોઈએ તો તમે 2 અલગ અલગ પ્રકારના એટલે કે અલગ ફ્લેવરના શાક આ એક જ તૈયારીથી કે પછી એક જ વઘારમાં જ તૈયાર કરી શકો છો. અને જો તમને એવું થતું હોય કે બંને શાકનો ટેસ્ટ સેમ જ આવશે, તો એવું બિલકુલ નથી. બંને શાકનો ટેસ્ટ તદ્દન અલગ જ આવવાનો છે. તો આ મેં થોડીક સૂકી ભાજી આ રીતે કાઢી લીધી છે અને હવે આ બીજું અડધું શાક આમાં રહ્યું છે, તેને અલગ રીતે તૈયાર કરીશું. તો અહીંયા મેં 2 થી 3 ચમચા દહીંને ફેટી લીધું છે અને તેમાંથી આ રીતે લગભગ 3 ચમચા જેટલું આમાં હું દહીં ઉમેરી રહી છું. તો દહીં એકદમ જ ઘાટું છે, એમાં પાણી મેં બિલકુલ નથી ઉમેર્યું. દહીંને આવી રીતે એકદમ જ છેલ્લે ઉમેરવાનું છે અને ફ્લેમ પણ એકદમ જ ધીમી રાખવાની છે. જો ફ્લેમને આપણે ફાસ્ટ રાખીશું તો દહીં ફાટી જશે અને ફોદા ફોદા થઈ જશે અને શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે. હવે આપણે જે પ્રમાણેની ગ્રેવી જોઈતી હોય
તે પ્રમાણે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું. તો હું અત્યારે આમાં બહુ વધારે પાણી નથી ઉમેરી રહી. તો અને આને થોડીક વાર માટે ગરમ થવા દઈશું. અને એકદમ જ સરસ આપણી આ ગ્રેવી તૈયાર થઈ જાય તેના માટે લગભગ 1.5થી 2 મિનિટ માટે આપણે આને ઢાંકી દઈશું અને આને કૂક થવા દઈશું. 2 મિનિટ પછી ચેક કરીએ તો આપણું આ શાક તૈયાર છે. તો તમે જોઈ શકો છો, આ કોઈ પણ પરોઠા રોટલી સાથે ખાશો ને તો તમને જરાય કોરું કોરું નહીં લાગે અને છાશ દહીંની પણ જરૂર નહીં પડે. અને ટેસ્ટી તો એટલું બધું બને છે કે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સાચે જ ઘરના નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો આજની આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.